साड़ी बराबर सुखावी मैं हमारा भाई ની ગાડીમાં અજીબ બીમારી થઈ ગઈ છે યુનિટ ટેસ્ટ है तो फेल हो जाओगे चलो जी डॉक्टर साहब આવી ગયા મશીન લઈને સો હેલો જી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરી પાછી આપણે ચૂલા ઉપર ચા મૂકી છે અને આપણા દિવસની શરૂઆત કરી છે અને એક વસ્તુ હું તમને એવી બતાવું હસતા નહીં હો ને પહેલે જ કીધું હસતા નહીં તો આજે અમારા માએ સાડી ધોઈ હતી તો આ સાડી મેં સુકાવી છે અહીંયાથી કરીને અહીંયા સુધી ભાઈ હસતા નહીં હો ને કેમ કે પહેલી વખત આપણે સાડી સુકાવી છે મને નથી ખબર કેવી રીતના સુકાવાય તો આટલી લાંબી કંઈક તો થઈ છે બાય ધ વે માની તબિયત હવે ઠીક છે પહેલાં કરતાં સારું છે દવા લીધી કામ કરી ગઈ છે તો ચા બનીને તૈયાર થઈ ગઈ છે અને નાસ્તામાં આપણે લીધી છે ફરી પાછી નિમકી તો ચલો નાસ્તો કરી લઈ માડી આ સાડી સુકાવી કેમ બરાબર હે ને આ સાડી બરાબર સુકાવી ને મેં ત્રણ રોટલી ખાઓ ત્રણ રોટલી પૂરી પૂરી हमारे माँ के एक रोटली खाईस पूरू करो आ हमारा भाई ની ગાડીમાં અજીબ બીમારી થઈ ગઈ છે જાડા થઈ ગયા છે જેટલું તેલ નાખે ને બધું નીકળી જાય કોશિશ કરે છે ક્યાંથી લીક થાય તો બંધ કરી કેટલી વાર કોશિશ કરી હે કેટલી વાર તેલ નાખ્યું આની અંદર ખાલી તેલ જ નીકળે કે ઓઇલ બોઇલ બધું નીકળે જાડા થઈ ગયા ગાડીને ડાઘ થઈ ગયા તેલ નીકળી જાય બધું ઘરે કેમ પહોંચશે હશે એની અંદર નથી જો અહીંયાથી તેલ નીકળે અહીંયાથી આ નલી એ પગ પર આગળ એ નલીમાંથી નીકળે જો ચાલુ કર પણ નલી આવી ક્યાંથી આ કાનમાંથી નીકળે હવે નથી નીકળતી થઈ ગયું મારે એટલે બોલો કાલે હજુ તાવ આવ્યો ને અમારામાં તડકામાં બેઠા તડકામાં મતલબ કે ગરમીમાં બેઠા કેમ માં ઊંઘ નથી આવતી આરામ કરો અંદર ગરમી થશે અહીંયા નથી હવા આખર આવે લીમડાની યાર બેઠી બે ઘણી વાર બેહી નાખું થાકી રહું તો એ જ કહું અંદર બેહીને આરામ કરો અને કહીશ આજે એને ગરમી ઘણી બધી છે મતલબ સવારથી જ એમ લાગે કે ભાઈ ઉનાળો આવી ગયો છે એવી ગરમી છે અને આજે તડકો બી સારો એવો નીકળ્યો છે તો કહીશ કાકી અને રાઘવી આજ ને જ આવી ગયા ભાઈ મને તો એમાં તો આવતીકાલે આવશો આજે જ આવી ગયા એ રે યાર હે हाँ यूनिट टेस्ट है तो फेल हो जाओगे हिंदी નું પેપર હે આવશે તો એના માટે વાંચવું પડે આવશે આ શું આ ક્યાંથી આવ્યું અચ્છા અચ્છા તો જસ્ટ આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ભગવાનનો દીવો કર્યો છે અને બાકી રસોડામાં જમવાનું બને છે આજે મસ્ત એવું જમવાનું મળશે 2 દિવસ પછી શું છે આજે સ્પેશિયલમાં શું હે આજે સ્પેશિયલમાં અરે હા મને એમ કે એકદમ જોરદાર જમવાનું બનાવી દેશો હે વેજ કોલ્હાપુરી કે પનીર બટર મસાલા કે તા ટમેટા સનારું કાપેલા હે શાકની રોટલી તો ગાઈસ બપોરની દાળ ભાત અને અત્યારની શાક રોટલી મળવાની છે યાર સેટ મને એમ કે પનીર બટર મસાલા કે કાજુ કરી કે વેજ કોલ્હાપુરી કે પનીર આંડી પનીર તુફાની એવું કંઈક મળશે પણ હે પનીર તુફાની લઈ આવજે હે 2-3 દિવસ રૂપિયા ની વપરાણા હતી નહીં હા એ વાત સાચી છે તો ગાઈસ જેટલી સબ્જીના મેં નામ લીધા ને એટલી જ સબ્જી ભાઈ આપણે એને ટેસ્ટ કરી છે હોટલમાં જ્યારે બી જવાનું થાય ને ત્યારે આપણી 2-4 જ સબ્જી લિમિટેડ બાંધેલી હોય એ જ આપણે ખાતા હોય છે ક્યારે નવી ટ્રાય જ નથી કરી અને બી એ બી હોય કે નવી ટ્રાય કરશું ને અગર નહીં ભાવે તો તમે જ્યારે બી બોયઝ લોકો કે જતા હોય ને હોટલમાં ત્યારે એને લિમિટેડ જ સબ્જી 2-4 હોય ને છે એ જ ઓર્ડર કરતા હોઈએ છીએ અને આપણે પણ જશું એક દિવસ બધી ફેમિલી મળીને જમવા માટે પણ અભી क्या है कि बजट थोड़ा टाइट है दवाखाना में घना खर्चा થઈ ગયા છે તો અભી થોડા रुक रुक कर चल रही है गाड़ी पैसा आएगा तब जाएंगे તે દિવસ રાઘવી માટે પણ એકદમ મસ્ત એવું મંચુરિયન મંગાવશું કેમ કે આનું ફેવરેટ છે મંચુરિયન અને નૂડલ્સ
તો શું ભાવે લપડ તો હા મંચુરિયન 2 મંચુરિયન ખાય એમાં પેટ ભરાઈ જાય મંચુરિયન મોટા કેટલા હોય બાકી આપણે માની તબિયત એકદમ મસ્ત થઈ ગઈ છે તાવ બી ઉતરી ગયો છે અને જે પગ દુખતા હતા ને એ બી મટી ગયા છે અને કહીશ આ ઉંમરે કોઈક ને કાંઈક બીમારી કે થાય ને તો ટેન્શન આવી જાય હવે અમારા માની ઉંમર છે કાંઈક 85 ના આજુબાજુ 85-90 ના આજુબાજુ છે એક્ઝેક્ટ તો અમને બી નથી ખબર અને માને બી નથી ખબર અમે ઘણી બધી કોશિશ કરી એક્ઝેક્ટ ઉંમર જાણવાની પણ ખબર નથી પડતી પણ અંદાજો લગાડી તો બી 85-90 ના આજુબાજુમાં છે તો આ ઉંમરે કાંઈ બી થાય ને તો આપણે ટેન્શન આવી જાય કે કેમ થશે એમ કરીને નોર્મલી તાવ કે હોય તો એ ઠીક છે પણ અગર જો પ્રેશર વધી જાય કે બીજી કંઈક બીમારી આવી જાય તો જેને કહેવાય ને કે હેરાનગતિ વધી જાય તો સવારના ફરી પાછા અમારા માના પગ દુખે છે એ પગ જ દુખે ને માથું નથી દુખતું ને માથું નથી દુખતું આંગ આજે આ બધા જલાઈ ગયા ઉઠાથી હું તો પાહું ન રાખે ના હું તો બેઠું જવાય ના સુવાય આ બધા એક માથું નથી દુખતું બાકી આખે શરીર લાગી અને જે પેલા તાવ હતો ને તાવ તો ઉતરી ગયો છે એટલે હવે ધવલને બોલાયો છે કે એકવાર પ્રેશર ચેક કરી લેજો પ્રેશર બરાબર હે તો કાંઈ ટેન્શન નથી જો પ્રેશર થોડી ઉપર નીચે હશે તો એ પ્રમાણે આપણે દવા કરવી પડશે તો ધવલ આવે છે થોડી વારમાં અને પછી બ્લડ પ્રેશરને જે ચેક કરવાના છે એ ચેક કરી લેશું પેલો જે ડૉક્ટર સાહેબ આવી ગયા મશીન લઈને આમાં ખબર કેમ પડે આવી જાય પોતે માને પગ ત્યાં જ દુખે જઈએ ને એને પ્રેશર કે વધઘટ થયો ને તો જ દવા તો ચાલુ હોય રેગ્યુલર થોડુંક આવી રહેશે કેટલું રહેવું ખપે કેટલું રહેવું ખપે આ 120 થી 120 થી 80 हाँ तो नीचे जाओ 97 94 કેમ એમ કે થોડી વાર રહીને બતાવશે કેટલું હે 142 બરાબર હે એટલે પેલા ડૉક્ટર એમ કીધું હતું કે એકવાર હવે વધી ગયું ને હવે ઓછું નહીં થાય એનું ફિક્સ જ રહેશે એમ હવે બરાબર હે હવે ગોળી રેગ્યુલર ચાલુ હોય તો ગેસ બ્લડ પ્રેશર નોર્મલ છે કે ટેન્શન લેવા જેવું નથી થોડી ઘણી અગર તકલીફ થતી હશે તો પેન કિલરની દવા લેશે ને તો એમાંથી ઠીક થઈ જશે અને સવારના માએ રોટલીને કાંઈ નાસ્તો નહોતો કર્યો તો અત્યારે દીધી છે રોટલી અને છાશ કે શું કે પેન કિલર કામ કરે ઓકે તો ગાઈસ ઠીક છે આજનો જે બ્લોગ છે આપણે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર બાય વેદુડી શું કરતી હતી કે હે અમારી વેદુ હા હે હા જો કીધું મમ્મી શું કીધું ઝઘડા ઝઘડા કરતી હતી કેટલા દાંત આવ્યા એને 2 પેલા તો એક હતો બીજો આવી ગયો એ તો ક્યારે આવી ગયું તે રમાડી આજ બપોરના તો હદ જ કરતી હતી કાં શું કર્યું આ બારસ હતી ને તે સમાજવાડીમાં હતું જમવાનું તે પછી પહેલા દીદી છે ને મને ઘરે કામ કરાવતી હતી ને આમ બધા સમાજમાં જમી આવ્યા ટીનુ માસી વેદુન તેડી જમી આવ્યા એને જમાડીને ઘરે તેડી આવ્યા અમે પછી દીદી ગઈ રે જ નહીં મમ્મી 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 પૂછ કેમ રાખી હતી